Happy birthday to Happy birthday to you. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં જન્મદિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી। પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈને 74 કિલોનું કેક, 74 કિલો લાડુ અને 74 કિલો ચવાણું બનાવીને વિતરણ કરવામાં આવ્યું। સાથે જ પ્રધાનમંત્રીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે જે ઉજવણી થઈ રહી છે એના અનુસંધાનમાં આપણે કહું તો આપણા લોકલાડીલા વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ જન્મદિવસ નિમિત્તે અહીં આગળ રોશન બેકરીની અંદર એમના આ 74મા જન્મદિવસ નિમિત્તે 74 કિલો કેક કાપીને એની ઉજવણી કરવામાં આવે છે। મિત્રો જોવાની વાત એ છે કે એમની લોકપ્રિયતા એટલી છે વૈશ્વિક નેતાની કે જનજનની અંદર નરેન્દ્ર મોદી સાહેબના બર્થડે ઉજવવાનું નાનામાં નાના માણસને પણ ઈચ્છા થતી હોય છે અને એના અનુસંધાનની અંદર આજે અમરાઈવાડી એરિયાની અંદર આ રોશન બેકરીની અંદર આજે આ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યો છે। મિત્રો આપને જણાવતા આનંદ થાય છે કે આ રોશન બેકરીવાળાઓ એમના લાસ્ટ યર પણ જે 73 વર્ષ હતા એ વખતે 73 કિલોની કેક કાપેલી, એની આગલી સાલ 72 કિલોની કાપેલી, દર વર્ષે। એટલે વિચાર કરો મિત્રો, જન માણસ સુધી આપણા વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી સાહેબની જે બર્થડે ઉજવવાનું જે લાગણી છે, ભાવ છે, એનું પાછળનું કારણ જ છે કે નરેન્દ્ર મોદી સાહેબે જે દેશને વિકાસની ગતિએ આગળ લઈ ગયા છે અને જે વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપવા માટેનું એમનું જે સપનું છે અને એમાં પણ છેવાડાના માનવી સુધી એમણે જે પહોંચ્યા છે અને એની લાગણી આ પ્રદર્શિત થઈ રહી છે। મિત્રો Happy birthday to Happy birthday to you. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં જન્મદિવસની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી હતી। પ્રધાનમંત્રીના જન્મદિવસને લઈને 74 કિલોનું કેક, 74 કિલો લાડુ અને 74 કિલો ચવાણું બનાવીને વિતરણ કરવામાં આવ્યું। સાથે જ પ્રધાનમંત્રીના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। અત્યારે જે ઉજવણી થઈ રહી છે એના અનુસંધાનમાં આપણે કહું તો આપણા લોકલાડીલા વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આ જન્મદિવસ નિમિત્તે અહીં આગળ રોશન બેકરીની અંદર એમના આ 74મા જન્મદિવસ નિમિત્તે 74 કિલો કેક કાપીને એની ઉજવણી કરવામાં આવે છે। મિત્રો જોવાની વાત એ છે કે એમની લોકપ્રિયતા એટલી છે વૈશ્વિક નેતાની કે જનજનની અંદર નરેન્દ્ર મોદી સાહેબના બર્થડે ઉજવવાનું નાનામાં નાના માણસને પણ ઈચ્છા થતી હોય છે અને એના અનુસંધાનની અંદર આજે અમરાઈવાડી એરિયાની અંદર આ રોશન બેકરીની અંદર આજે આ પ્રોગ્રામ આયોજિત થઈ રહ્યો છે। મિત્રો આપને જણાવતા આનંદ થાય છે કે આ રોશન બેકરીવાળાઓ એમના લાસ્ટ યર પણ જે 73 વર્ષ હતા એ વખતે 73 કિલોની કેક કાપેલી, એની આગલી સાલ 72 કિલોની કાપેલી, દર વર્ષે। એટલે વિચાર કરો મિત્રો, જન માણસ સુધી આપણા વૈશ્વિક નેતા નરેન્દ્ર મોદી સાહેબની જે બર્થડે ઉજવવાનું જે લાગણી છે, ભાવ છે, એનું પાછળનું કારણ જ છે કે નરેન્દ્ર મોદી સાહેબે જે દેશને વિકાસની ગતિએ આગળ લઈ ગયા છે અને જે વિકસિત રાષ્ટ્ર તરીકે સ્થાપવા માટેનું એમનું જે સપનું છે અને એમાં પણ છેવાડાના માનવી સુધી એમણે જે પહોંચ્યા છે અને એની લાગણી આ પ્રદર્શિત થઈ રહી છે। મિત્રો